अब जो एक बार आ गया वो दूसरी बार ना आए तो मैं लेके दे देता પંજાબના શેર કહેવાતા મહારાજા રણજીતસિંહના નામ પરથી ચાલતી આ શેરે પંજાબ ખૂબ જ સરસ જમવાનું અને તેમની દાલ મખની માટે પ્રખ્યાત છે, જે મહેસાણાના રામપુરા ચોકડીની સામે આવેલ છે. ત્યાં તેમના માલિક લોકોને ખૂબ પ્રેમથી જમાડે છે. તો આજે આપણે એમની સ્પેશિયલ દાલ મખની અને બીજી પણ ડિશ ટ્રાય કરીશું, જે આ વિડીયોમાં આપણે તમને બતાવવાના છીએ. તો ચાલો આપણે શરૂ કરીએ આપણો વિડીયો. जो ना दूसरी बार आएगा तो हम लिख के दे देते हैं। क्या बात ये करते अपनी गारंटी है फुल। अब जो एक बार आ गया वो दूसरी बार ना आए तो मैं लिख के दे देता हूँ। आपकी ड्राई फ्रूट वैसे बहुत अच्छी है, हाँ जी, बहुत सारा ड्राई फ्रूट सर अहमदाबाद यहाँ से कितना है? हाँ, ये तेल लग जाता 3,000 का गाड़ी का ओह, खाली खाने तो का। वहाँ से सिखलाते हो आप? हाँ क्या बात है. आपके पहले फ्रेंचाइजी वहाँ पे थी ना हाँ, हाँ, कृपा है भगवान। हम वहाँ पर आए थे दाल मखनी हाँ, खाने के लिए पहले. कृपा है, कृपा है। नहीं, आपका भी महसाणा में आती है दाल मखनी बहुत ही है. किसी को अच्छा खिलाएंगे तो आपको मालूम ही है। एक बार लच्छा पराठा। खिलाएंगे तो दूसरी बार खिलाएगा। सही बोले आप. सब दाल खड़ा है आपके लाइव वो देखो यूज कोई नहीं करता, आप घर में वही करते हो। अच्छा तो हाँ मैं- तो- અહીં તમે જોઈ બી હવે અહીંયા ચોખ્ખાઈ બહુ સરસ जो लाइव है सामने खड़ा है। ક્લીન રાખ. મતલબ તેલ તેલ પણ પણ સારા ફોર્ચ્યુન બીજું થાય છે. आप खाओ, आप मेरे को बता के जाना। જરૂર જરૂર ચલો आप આપણે टेस्ट करो, आप मेरे को बता के जाओ कि कैसा है। ચલો આપણે ટ્રાય કરી જઈએ એનું સ્પેશિયલ દાલ મખની. 4 से 5 बार तो आ चुकी हूँ, अच्छा। उससे ज्यादा हो तो पता नहीं। और जब भी हम आए हैं तो बहुत अच्छा फील हुआ है। खाना वाना एकदम क्लीन, एकदम ऑथेंटिक, मतलब वो जो टेस्ट होता है ना ऑथेंटिक टेस्ट पंजाब का, वही एकदम दस्ती बस्ती वगैरह। आप सबको रिकमेंड करोगे कि यहाँ पर आए? अरे हाँ, हम तो यूनिवर्सिटी में। पे पड़े हुए. अच्छा, और मतलब जब भी हमको ऐसा खाना होता है मतलब ऐसे एकदम टिपिकल पंजाबी खाना, तब हम इधर ही आते हैं। અચ્છા मतलब ज्यादा पहले जब ये तो सेटअप बाद में हुआ, जब सेटअप पूरा इधर था ना, अच्छा। तब भी हम आते थे और तब भी एकदम प्रॉपर खाना खा के जाते थे। और एकदम जो पाजी है वो हमको एकदम दिल से खाना खिलाते हैं। कभी कभार तो हमको वो गाजर का हलवा और वो सब ठंड में वो देते थे। અચ્છा सच में बहुत आपको कैसा लगा यहाँ का? डिलीशियस फूड. आपका रिस्पॉन्स बहुत अच्छा रहा, सब आपको पसंद आए. हाँ जी, हाँ जी, कि आप अच्छा कहते हैं इसलिए आपका इनाम है. हाँ जी, हाँ जी। तो यूनिवर्सिटी से आते हैं मैडम, वो भी बोल रहे थे कि बहुत अच्छा है, बहुत बनने ने खाना चोखा है वो जब आप हम दिल से खिलाते हैं। क्या लेके दो ये तो ચલો પાજી ખા કે બતાते हैं कि कैसा है आपका हाँ, खाना. आप मेरे को रील खा के અને હું પણ તમને बताओ। કહું છું કે તમે અહીંયા આવો, ટેસ્ટ હા. કરો, બહુ સારું છે. અને એની ચોખ્ખાઈ કરો, એની સ્પેશિયલ દાલ મખની ટ્રાય કરો. અને અમે અત્યારે પનીર લીધું છે. કયું પનીર હતું આપણે? પનીર પટિયાલા. હા, પનીર પટિયાલા જે ટ્રાય કરશું, તમને બતાવશું કેવું હોય. તમે હવે તમને એ બી કહેશું કે જેવું રિકમેન્ડ કરો છો કે નહીં, એ તમને અમે આગળ કહેશું વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહો તમે. ચલો પાજી ઓકે ભૈયા. મિત્રો અમે પહોંચી ગયા છીએ શેરે પંજાબ હોટલની અંદર. અહીંયા અમે order કર્યો. એની ફેમસ દાલ મખની પટિયાલા પનીર જે અમે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરવાના છીએ. કોઈ દિવસ અમે પટિયાલા પનીર ટ્રાય કર્યું નથી. પટિયાલા પનીર મારા માટે તો પહેલી વાર જ હશે. મારે ફર્સ્ટ ટાઈમ જ છે. જોઈએ જેવું હોય. જોઈએ તમે ખાધેલું? તમે કોને કોને પટિયાલા પનીર ખાધેલું છે કોમેન્ટ કરીને બતાવો કે અમે ખાધેલું છે. અને શેરે પંજાબમાં કોને કોને જમવાનું ટ્રાય કર્યું છે એ પણ બતાવો. લાસ્ટ ટાઈમ અમે લખેલા ધાબામાં ગયા હતા, એના પછી આપણે અહીંયા આવ્યા છીએ કે અને મને એમ કીધું હતું કે એની શેરી પંજાબની એકવાર દાલ મખની બી ટ્રાય કરવા જેવી છે. તો અમે જોઈએ કે શેરી પંજાબની સારી છે કે પછી લખેલા ધાબા એ બી અમે બતાવશું. કોની બેસ્ટ છે ટ્રાય કરીએ. લખેલા ધાબા. આ ચેલેન્જમાં કોણ જીતે છે, લખેલા ધાબા કે શેરે પંજાબ? હા, ચલો તો ફાઇનલી આપણે આવી ગયું છે પનીર પટિયાલા, જેનો પર બટર નાખેલું છે ભરપૂર. ભરપૂર બટર. તમને શું લાગે અખિલ, કેવું હશે? દેખામાં તો ટેસ્ટી લાગે મારા ભાઈ. ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી જોઈએ કેવું રહે છે. પનીર પટિયાલા આવી ગયું, આપણે જોઈએ છીએ લાગે. ઇન દેશી સ્ટાઇલ આપણે ખાવાનું છે, એવું કોઈ નહીં. યાર કઈ તંદૂરી મને ગમી. તંદૂરી એટલી મસ્ત. એ છે કે અહીંની તંદૂરી છે સારી. પેલી ઘઉંની હતી યાર. પહેલાની તંદૂરી જે હતી ને લખેલા ઢાબાની, એ તંદૂરી થોડી જાડી હતી, બહુ જાડી. થોડી પાતળી છે. જોઈએ આનો કેવો રહે. Right. Right. થેન્ક યુ સો મચ. લચ્છા પરાઠા આવી ગયા. એટલા તીખામાં પણ મસ્ત લાગશે ને. અંગાત આપણે હતું ડ્રાયફ્રૂટ લચ્છી. ભાઈ સરસ. એટલે પંજાબની એક વસ્તુ દરેક વસ્તુ મસ્ત આઈટમ બનાવી છે. તમે દરેક વસ્તુ ખાઈ શકો.
શેરે પંજાબ કરતા જે અહીંયા પનીર પટિયાલા છે ને એટલું બેસ્ટ છે ને ખરેખર જે આની ગ્રેવી છે એક નંબર ટેસ્ટ છે ખરેખર. પછી આપણે ટ્રાય કરશું અહીંની ફેમસ દાલ મખની. દાલ મખની ટ્રાય કરવાની એવી તો મને નથી ખબર ને તને. હા, અખિલના ગઈફ્રેન્ડને દાલ મખની નથી ભાઈ, અહીંને ટ્રાય કરે કેવી હોય છે. એકદમ હોટલ જેવી ફિલિંગ આવશે તમને. રેસ્ટોરન્ટથી કમ નથી, એટલું મસ્ત બનાવ્યું. જો આની થિકનેસ બહુ મસ્ત છે, પેલા કરતાં સારી છે. નકરું રાજકોટ આવી રહ્યું યાર. ઓકે, બસ બસ થોડીક જ જોજે ટેસ્ટ કરી કેવી લાગે તમે. તું કે ટ્રાય કર્યા ક્યાં? આ રીતે કે કુલ્લરવાળી છે એવો કહેજે મને. એકદમ દેશી સ્ટાઇલ. સુપર મજબૂત કદી ટેસ્ટ કરીએ હવે. ખરેખર ના મોકલે છે ખબર? ત્યાં કીધું એટલે કરવું પડશે. ખાલી કાંઈ ચમચીનું ખબર નહીં. ચમચી જોઈએ કાં એ ચમચી બંને સાઈડથી એક જ કેમ લાગે? મને એવું જ લાગ્યું. મને તો લચ્છી ઉછીને ડ્રાયફ્રૂટ ખાવ એવું લાગે. છે ને એકદમ ડાયરી. બરાબર. જે તૂટી ફૂટીનો જે સ્વાદ આવે ને ખૂબ સ્વાદ લાગે મને. બહુ જ મસ્ત લાગે. મજા આવી ગઈ લચ્છીમાં. ખાલી કાંઈ ચમચીનું ખબર નહીં પડતી. ચમચી જોઈએ કાં એ ચમચી બંને સાઈડથી એક જ કેમ લાગે? મને એવું જ લાગ્યું. મને તો લચ્છી ઉછીને ડ્રાયફ્રૂટ ખાવ એવું લાગે. છે ને એકદમ ડાયરી. બરાબર. જે તૂટી ફૂટીનો જે સ્વાદ આવે ને ખૂબ સ્વાદ લાગે મને. બહુ જ મસ્ત લાગે. મજા આવી ગઈ લચ્છીમાં. તમે એકવાર શેરે પંજાબ વિઝિટ કરો, જ્યાં રામપુરા ચોકડીથી થોડુંક જ નજીક છે. એકવાર આવો, ટ્રાય કરો, બહુ સરસ છે. હોટલની બાજુમાં છે જે એક રસ્તો જાય છે આપણે અહીંયા અમદાવાદ હાઈવે સાઈડ, પાલાવાસના ચોકડી સાઈડ, ને આજે રામપુરા સર્કલના એક્ઝેક્ટ બાજુમાં જ છે. ને એનો ટેસ્ટ તમે ટ્રાય કરી જો ને અમને બતાવો કે તમને કેવું લાગ્યું. એમનો સ્વભાવ કેટલો મસ્ત હતો. અમને અહીંનું ટેસ્ટ એટલું સારું લાગ્યું છે ખરેખર કે આજ દિવસ સુધી કોઈ જગ્યાએ ખાધું નહીં એવું છે. તો તમે ટ્રાય કરો અહીંયા એક. હવે જઈશું આપણે એક રિવ્યુ આવી છે કે તમે વિસનગરમાં અહીંયા એક વિડીયો બનાવો. તમે નેક્સ્ટ ટાઈમ વિડીયો આપણે વિસનગરનો આવશે ને જોઈએ વિસનગરનો કેવો ટેસ્ટ હોય છે ને ત્યાંની કોઈ હોટલનું ટ્રાય કરીશું અમે. તો તમે વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મને કાયદેસર એ પાજીનો સ્વભાવ એટલો સારો લાગ્યો ને કે એમ કહેતા હતા કે અમને પૈસા નહીં લેવા, પણ અમારા પૈસા તો આપવા પડે, મફત તો જમાય નહીં. પણ સારું લાગ્યું, ઓવરઓલ બધું સારું હતું, એમનો ટેસ્ટ સારો હતો. હવે આપણે મળીશું આપણા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો મળીએ આપણે.